જુઓ સાહેબ, આ પેલી ચોરની આ જેના લીધે છે ને આપણે બધાનું સાંભળવું પડે છે. પોલીસ ખાતાની બદનામી થાય છે આ ચોરની ના લીધે. આજે મેં એને પકડી લીધી છે. રોનક, પાક્કું છે? આ છોકરીને જોતા લાગતું નથી કે આ ચોરી કરી શકે. આ કોણ છે? દામિની, આ તમે શું કરો છો? આ તમે મારી બેનપણીને કેમ આવી રીતે લઈને આવ્યા છો? એનો તો બિચારીનો કઈ વાંક નથી. વાંક નથી? કેટલી બધી ફરિયાદો આવી છે અને આ સારા ઘરના લોકોને તમે લૂંટ્યા છે. પર્સ ચોરો છો, ચેન ચોરો છો, જે હાથમાં આવે તે ફોન પણ નથી મૂકતા. હા તો શું ખોટું કર્યું? આઈ મીન શું ખોટું કર્યું સર? તમે જ બોલ્યા ને કે મોટા માણસો સારા માણસો. તમે વિચાર કરો ને કે મોટા માણસનું સારા માણસનું પર્સ ચોરાઈ જાય તો એને શું ફરક પડે? પણ એની જગ્યાએ અમારા જેવા ગરીબ લોકોના ઘરમાં બેઠકના રોટલા તો આવે ને. ગરીબ? તો અમારું ઘર અમારા ઉપર ચાલે છે અને મારા પર ઓબ્વિયસલી. સર પ્લીઝ, આ બહુ હર્ટ કરે છે સિરિયસલી માં. સર પ્લીઝ છોડી દો ને. હવે આ ન છૂટે સાહેબ. આ એની પાર્ટનર લાગે. આને યાદ કરી પહેરાવો સાહેબ. આને આપણે લઈ જાય. મારી દુઆ લાગશે સાહેબ, જવા દ્યો ને. અરે પણ સર તમને શું મળશે? સાંભળ, હા, સાબિતી શું છે કે તમે લોકો ચોર નથી એની? હું તમને ક્યાંથી ચોર જેવી લાગુ છું? અને આ મારી ફ્રેન્ડ, એનું મોઢું જો. તમને ચોર જેવી લાગે છે ક્યાંયથી? કોઈ ચોર ના છે ને મોઢા ઉપર લખેલું ન હોય કે ચોર છે. સાહેબ તમે આની વાતોમાં ન આવો ને. એક્સક્યુઝ મી, તમારા ચહેરા પર લખ્યું છે કે તમે પોલીસ વાળા છો. મારી પાસે આઈ કાર્ડ છે. હા, ગન દેખાય છે. પણ સર ચોર કિસકો? મીરા રેવા દે. અગર એટલી છે ને કોઈ વાત નહીં માને, બધા સાબિતી માંગ. અરે રડો નહીં, તમે લોકો રડો એ મને નથી ગમતું. સાહેબ ઢીલા ન પડતા. ઢીલા નથી પડવાનું. આ નાટક કરે છે. બિલકુલ નહીં. તમને લાગે છે મારા ચહેરા પરથી કે હું નાટક કરતી હોય? સોરી સર, તમે જોવો ને અત્યારના માણસો કેટલા ખરાબ છે, કેવી નજરથી અમને જોવે છે. અમે સારા ઘરની છોકરીઓ સારા કપડાં પણ ના પહેરી શકીએ. પહેરી શકો. આદિ સાહેબ. થેન્ક યુ સર. હા રોનક, સરનો ફોન આવે છે, તું વાત કર સાઈડમાં જઈને. આ પકડો. અરે ભાગવા ન દેતા. ભાગવા નહીં દો. સર હા જુઓ, તમે લોકો આ બધું સાચું બોલો છો? હા સર. પાક્કું? તમને શું લાગે છે? આઉચ! ઓહ! હા, કદાચ આણે ભૂલમાં નિર્દોષ લોકોને પકડી લીધા છે અને હું એવો ઈમાનદાર ઓફિસર છું કે કોઈ દિવસ ગમે તે થઈ જાય પણ નિર્દોષને સજા તો ક્યારેય ના અપાવું. યુ આર સો સ્વીટ સર. થેન્ક યુ. અરે થેન્ક યુ શું, કઈ વાંધો નહીં. તમે જાઓ, જો પેલો રોનક આવી જશે ને તો છોડશે નહીં તમને. કેન આઈ હગ યુ? તમે બહુ સારા છો સિરિયસલી. યા થેન્ક યુ સર. થેન્ક યુ. અરે કઈ વાંધો નહીં. વન્સ અગેન યુ આર સો સ્વીટ. તમે પણ ખરેખર કેટલી માસૂમ છોકરી હતી ને આ પેલો ગમે તેને પકડીને લઈને આવે છે. આ ક્યાં ગઈ? જતી રહી. જતી રહી એટલે? સાબિતી આપી એને કે ગુનેગાર નથી તું. ગમે તું સાહેબ, તમે યાર આ ભાઈબંધ છો કે સાહેબ કે ખબર નથી પડતી. સર જો અત્યારે ઓન ડ્યુટી આપણે છીએ. હા, રિસ્પેક્ટ. ગાડીમાં બેસ, ગાડી ચલાવ. જુઓ સાહેબ, અરે મારી વાત તો સાંભળો. એમાં શું હતું કે ચોર પકડાય જ ગયા હતા પણ એ ચોર નહોતા, એટલા માટે જોડવા પડે ને રોનક જે પણ વાત કરે છે બધી ખોટી છે. પ્રવીણાબા, સર તમને ફોન કરું. સર અર્જન્ટ. કોણ બેટા તો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ મેં તમને ના ઓળખ્યા બેટા. મને ન ઓળખો? ના. હવે ના. હજી નહીં? તમે મને ન ઓળખો? ના. તમે તમારા હાથે મને જમાડેલું છે, યાદ કરો. પણ કોનો દીકરો છે એ મને કહેશે તો સમજાય ને. અરે બહુ તકલીફ છે જીવનમાં. બા, હા, મારું નામ એ ખબર છે તો બા તમને આમને થોડા ઉભા રાખ્યા હોય? હા હા, જુઓ
યાદ કરો, જીતભાઈ, એમનો દીકરો પિન્ટુ. ઓહો હો હું પિન્ટુ. ત્યારનો મેં જોયો તો હવે આવો મોટો થઈ ગયો તો મને કઈ ખબર પડે? ઓળખી ગયા ને? ઓળખી ગઈ, ઓળખી ગઈ. હા. હા તો બરોબર. તો શું છે આ? બંદૂક. પણ કેમ બંદૂક રાખે? એવડા બહુ હું પોલીસ વાળો છું. ઓ શું વાત કરે છે? ઇન્સ્પેક્ટર બની ગયો? તો અરે વાહ ભાઈ વાહ, કેવું પડે. એમ પણ આમાં બધો તમારો જાત છે, કારણ કે હું જ્યારે પણ તમારા ઘરમાં કઈ પણ લઈને ભાગતો એટલે તમે જે પાછળ લાકડી લઈને દોડતા અને ભાગતો 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 જાતો, એટલે પછી આમ જો જો. પોલીસની દોડમાં આપણે પહેલા હતા હો. સારી વાત છે હે બેટા. આવ એક દિવસ ઘરે આવ મળવા બાને. અરે ચોક્કસ આવું. હા ને? હા હા પાકું. તમારે રહેવાનું હજુ ત્યાં જ છે? અમારું ના. બદલાઈ ગયું, તમારું ત્યાં જ છે? હા એટલે અમે ત્યાં નજીકમાં જ રહીએ છીએ, પણ પછી તો તમે જતા રહ્યા, હા. અમે પણ જતા રહ્યા, અલગ અલગ થઈ ગયા, પણ પપ્પાને યાદી આપી તમારી ને મળી, ચોક્કસ મળી. હા હા આવજો ઘરે બેટા. સુખી થજે ને હજુ મોટો માણસ બનજે. અરે, મારા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. મારા હાથના કોળિયા ખાઈ ખાઈને મોટો થયો ને હું જ ભૂલી ગઈ. અરે. તે મને બરાબર યાદ રાખી. પણ તું નાનો હતો ને મોટો થયો, હું તો એની જ છું. ચાલ મળીએ ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે યાર આ સરે એક જીવ કાઢો છે. હજી ગાડીમાંથી બહાર નથી નીકળવાનું. હા શું કરું બહાર આવીને? કઈ કામ તો છે નહીં. હા, કારણ કે આપણે ચોરને પકડીએ તો તમારે ચોરને છોડી દેવાના. સાહેબ બની ગયા છો ને મોટા, હે? જો તે ઉપર મોટા સાહેબને પણ ફરિયાદ કરી દીધી, આ સારી વાત ન કહેવાય. ફરિયાદ કરી દીધી એટલે? સાહેબ મને પૂછતા હતા, રિપોર્ટ માંગ્યો તો મેં કહી દીધું કે મેં તો ચોરનીને કેટલી મહેનતથી પકડી હતી, પણ આપણા સાહેબને છોકરીને જોઈને દયા આવી ગઈ. હા તો હતી જ ને દયા ખાવા જેવી. તે જોયું નહીં? બિચારી કેટલી ભોળી હતી, માસૂમ હતી, રડતી હતી અને કળકળતી હતી. મને હાથ જોડી જોડે વિનંતી કરતી, મારા પગમાં પડી ગઈ હતી. તું ફોન પર વાત કરતો હતો ત્યાં સુધીમાં તો એ મારા પગમાં આલોટતી હતી. પછી મારાથી ન રહેવાનું, ના છૂટકે મારે હથકડી છોડવી પડી. સાહેબ એવા તો છે ને, બધા ચોર આપણા પગમાં પડીને કરગરતા હોય છે, મને જવા દો, મારા ઘરે માં બીમાર છે ને બાપ બીમાર છે ને આવું બધું નાટક કરતા હોય છે. આપણે બધાને તો નથી છોડતા. આ છોકરીની વાત અલગ છે, તું નહીં સમજે. જો રહેવા દે, આપણે હવે સમાધાન કરી નાખીએ ભાઈ. ના ના, મને સમજાઈ ગયું, મને બધું સમજાઈ ગયું. હું લાગતો હોઈશ પણ ઉલ્લુ નથી, બરાબર છે? તને મારાથી જલન થાય છે આદિ. જલન શેની જલન? હા થાય જ ને, કારણ કે મેં આટલો મોટો કેસ સોલ્વ કર્યો, મારું પ્રમોશન થઈ જાય, હું તારો સાહેબ બની ગયો તો તારે મને સલામ કરવી પડે, એટલે તને જલન થાય છે. એવા લુક ના આપીશ મને. હા, મિત્ર છો તું મારો. હા, ત્યારે મેં તારામાં અને મારામાં ભેદભાવ નથી કર્યો. આજે પહેલી વાર ત્યાં શબ્દો કીધા ને મને એમ થઈ ગયું કે તું મારી જગ્યાએ આવી જા, હું તારી જગ્યાએ નોકરી કરી. ઉલ્લુ બનાવ્યો તે મને. પાછો નાટક કરે છે. નાટક? હા હા, સાહેબ નો ફોન લઈને મોકલી દીધો ને પાછળથી પેલી છોકરીને છું કરી દીધી, અને પાછી તો જતા જતા સાહેબ નું પર્સ લેતી ગઈ. કોઈને કેસું તો આપણી આબરૂ નહીં રે, થૂ થૂ થશે. એને નથી જોયું ભાઈ, કહું છું ને તને, એને નથી જોયું. ક્યાં છે પર્સ? ક્યાં છે તારું પર્સ? હું કઈ ભૂલી ગયો હોય. ચા પાણીમાં તારે ચા પીવા બહુ જોવે કે નહીં? ભૂલમાં ભૂલાઈ ગયું હશે. જેનો પણ આવશે ફોન આવશે મને. આપણે છેલ્લે ગાડીમાં બેઠા ને મેં મારા હાથેથી પર્સ તને પાછું આપ્યું તું. યાદ કર, યાદ કર. હા, છોડ ને, તું મારો મિત્ર છો યાર, અને આ નોકરીની ચક્કરમાં તું મારી સાથે મિત્રતા તોડીશ? રોનક, મિત્રતા મારવાનું મન થાય છે. તું મારો સાહેબ બની ગયો ને એટલે હાથ નથી ઉપડતો. બીજી વાર નહીં થાય બોલ. બસ હવે બીજી વાર સામે મળશે ને તો પણ નહીં છોડું. એવી પકડીને સજા પાકી. હવે તો આવશે હાથમાં. કેટલા સમયથી આપણે એને શોધતા હતા, માંડ માંડ કરીને તો હાથમાં આવી હતી. ચાલ ને ચા પી. બેસ. ત્યાં પીવી છે? હા ચાલ. હવે બીજી વાર આવું ન કરતો, મહેરબાની કરીને. બીજી વાર તો પકડીશ ને ગાંડા. કેવી વાત કરે તું? જો ને હમણાં જો. તો શું વિચાર છે આજે? કોને લૂંટવા છે? જો દામિની, લૂંટવાની વાત હોય ને તો જે બકરો મળે એ ચાલે, પણ આજે પેલા પોલીસ વાળાને લૂંટ્યો હતો ને, એવી મજા મને ક્યારેય આવી જ નથી. વાવ, નામય ન લેતી. આ તે દિવસે છે ને ભગવાન આપણી સાથે હતા ને એટલે બચી ગયા હતા, પણ હવે કોઈ ચાન્સ નથી. નો વન, કોઈ નહીં બચાવે આ વખતે. સીધી જેલમાં. પછી તું આમ જેલમાં ઊભી હશે, મને કહેતી હશે દામિની પ્લીઝ હેલ્પ મી, તો મદદ નહીં કરું. યુ વિશ. એવું ક્યારેય નહીં થાય. દામિની તું વિચાર કર,
કેટલો ભોળો હતો એ પોલીસ વાળો, બિચારો. મેં આટલું બધું કરી નાખ્યું ને તો એ પણ કઈ ના કરી શક્યો. અને સાંભળ મારી વાત, જે મજા પોલીસને લૂંટવામાં છે ને એ કોઈને લૂંટવામાં નથી. હું તો બીજી વાર પણ ટ્રાય કરીશ અને તું મારી સાથે આપશ. નો વે, મને કોઈ શોખ નથી જેલમાં જવાનો. સારા ઘરની છોકરીઓ છે આપણે. ઘર તો સારું છે પણ છોકરીઓ સારી નથી. જો તને એક સાચી સલાહ આપું છું, એ તને ભોળો લાગે છે પણ ભોળો છે નહીં, એને શાણો કહેવાય, શાણો. જે હોય તે, પણ મારી પાસે છે ને, મારી પાસે ઘણી બધી કલાઓ છે જેનાથી હું એને લૂંટી શકું છું. ભગવાને આટલી ખૂબસૂરત બનાવી છે, મને ઇંગ્લિશ બોલતા આવડે છે, મારું ઘર પણ સારું છે અને એનાથી વધારે મારી ફ્રેન્ડ જે 24 કલાક મારો સપોર્ટ કરે છે. બીજું શું જોઈએ મારે? તારો ભરોસો નહીં. આ તો ત્યાં જઈને કહી દે કે આ બધું તો મને આને કરવાનું કહ્યું હતું. મારું નામ દઈ દીધું હોય તો કહી જ દઈશ. જો તું હવે મારો સપોર્ટ નહીં કરે ને તો ત્યાં જઈને કહીશ કે પહેલી વખતનો આઈડિયા આનો જ હતો. સિરિયસલી? સિરિયસલી. તારા જેવી એક ફ્રેન્ડ હોય ને તો 100 દુશ્મનની જરૂર ના પડે. એ જ તો વાત છે ગાંડી. હું ઓલ ઓવર છું, ઓલ ઓવર. સમજી? ફાઇન. હવે તને એટલો શોખ છે તો તને હું કઈ રીતે ના પાડું? યુ આર માય ફ્રેન્ડ. યસ. તો ચલ જઈએ હવે. જઈએ, પણ વેર ઇઝ યોર મમા? શું છે તમારા બેનું? અમારા બેનું શું હોય? દામિની, મીરા, મીરા મીરા કર. ઘરનું કામ દેખાતું નથી. આખો દી બહાર જવું આવું શું છે બહાર? અત્યારે રસોઈ કરવાની છે, જા રસોડામાં. બિલકુલ નહીં મમ્મી, હું રસોઈ નહીં કરું. દામિની, તું મમ્મીની હેલ્પ કર, હું જાઉં છું. ઘર કોનું છે? ઘરનું કામ કરવું નથી, આખો દિવસ બહાર રખર કરવું છે. મમ્મી ગરોડી. જો હે ને આ બંને જણીઓ ભાગી ગઈ મને બનાવ. એ સાહેબ ઊભી રાખો પકડાઈ ગઈ બંને. હે ઊભી રહેજે. એને પકડ. વાત કરી છે, જવા દો ઊભી રહે જલ્દી. છોકરી. જવા દો જલ્દી, વાત કરવી છે. ભાગતી નહીં. આદિ યાર હા આઉચ. તમે બોલો એ પહેલા હું કહી દઉં કે તમે જેવું વિચારો છો ને એવા અમે નથી. અમે બહુ સારા છીએ, સારા ઘરના. અજા તો દેખાય છે આ રોડ ઉપર શું કરતા હતા? રોડ ઉપર રિક્ષા ગોતતા હતા. ઘરે જવા માટે રિક્ષા જોઈએ કે નહીં? પણ મને એવું લાગી રહ્યું છે કે તમે લોકો ગુનેગાર તો છો જ. સાચું? બિલકુલ નહીં. તમને ક્યાંથી અમે ગુનેગાર લાગીએ છીએ સર? ખરેખર તો તમને અમારી કહાની ખબર નથી ને એટલે તમે આવું બોલી શકો છો. પણ એક વખત તમે જાણવાની કોશિશ તો કરો કે અમારા જીવનમાં શું ચાલે છે. શું ચાલે છે કહી દો ને ફટાફટ. તમને ખબર છે? શું? નાના બાળકો, અનાથ નાના બાળકો, અમે એની સેવા કરીએ છીએ જેના મમ્મી ના હોય, પપ્પા ના હોય, કુટુંબ પરિવાર ના હોય. અમે મોટા માણસો પાસેથી પૈસા છીનવીને કાંઈ અમારી પાછળ ખર્ચો નથી કરતા. સેવા કરીએ છીએ, સેવા, બાળકોની સેવા. વાહ, આવું તો મેં વિચાર્યું જ નહોતું. ખરેખર તમે મહાન છો. આટલું નેક કામ કરો છો ને તમને સજા બિલકુલ નહીં. ના મળવી જોઈએ તમને સજા. ના જ મળવી જોઈએ ને. પણ તમારા પેલા સાથી હેરાન કરી નાખ્યા છે અમને લોકોને. જ્યાં જોવે ને ત્યાં પાછળ પડી જાય છે. તમને ખબર છે ને અમે અબડા નારીઓ છીએ એટલે તમારે અમારી રક્ષા કરવી જોઈએ ને સર. લગ્ન થઈ ગયા છે તમારા? ના તમારા. પૂછો છો? નથી થયા. સિંગલ યુ નો. વાહ. હા, બાળકો માટે જરાક મને એમ થયું કે મારું પાકીટ તો નથી મારી પાસે, પણ વાંધો નહીં, ચાલશે. પાકીટની શું જરૂર છે સર? એવું હોય તો નંબર લખી લો મારો. કઈ પણ અટવાઈ જાઓ, કોઈ પોલીસ વાળા પકડે તો જાણ કરજો. બોલો. તારે કા સર પકડો
પકડાઈ ગઈ. હવે ક્યાં ભાગીશ તું? અરે, એ, ઊભી રહો, ઊભી રહો, ઊભી રહો, ઊભી રહો. અરે છોડ અરે સાહેબ, અરે. પાછી ભાગી ગઈ. તું વાત સાંભળ મારી. અરે પણ સાહેબ પાછી ભાગી ગઈ પેલી. કોઈ ભાગ્યું નથી, અહીંયા જ છે. આ નંબર લીધો છે નો, આપણે ઇન્ક્વાયરી કરીશું. નંબર લીધો છે એટલે? અરે સ્પેશિયલ આપણે છે ને એજન્ટ બોલાવીશું અને આ લોકોને બેસાડીને એટલી પૂછપરછ કરીશું કે વાત જવા દે. સાહેબ મને એવું કેમ લાગે છે કે તમે ખોટું બોલો છો? અરે ખોટું શું કામ બોલું? હા, અને તું જલ્દી આવી ગયો. ચેન ક્યાં તમારે? લઈ ગઈ ને? ના 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 ના. હું એને પકડું હમણાં સાહેબ. અરે નથી પકડવાની જરૂર ભાઈ, છોડ ને. હા ચાલ આપણે શાંતિથી ચા પીએ. જા, ગાડી ચાલ. નથી પીવી મારે ચા. દર વખતે એને છોડી દો છો. આ વખતે પકડીશ ને. બિચારી ગાડીમાં બેઠી બેઠી લાગે છે કે હવે પાછી નહીં આવે. ઓમ શાંતિ. ભગવાન એની આત્માને શાંતિ આપજો. ઉઈ અમ્મા છુઈ મુઈ સી હિરનિયા. ભૂત ભૂત? શું ભૂત? હું છું દામિની. હું છું. તું પાછી કઈ રીતે આવી? કઈ રીતે આવીશું? જે રીતે બાઇક પર બેસીને ગઈ હતી એ રીતે બાઇક પરથી પાછી આવી. તંબુરો તારો. પેલા તો મને એક કે તને ગાડીમાં બેસવાનું કીધું તું કોણે? અરે તું ગાડીમાં બેઠી શું કામ? કામ હતું મારે. અને તને શું કામ બળતરા થાય છે? ટુ વ્હીલ માં તને કેવી રીતે બેસાડું? મારે નહોતું બેસવું, પણ તું દોઢી શું કામ થઈ? અરે પોલીસ સ્ટેશનમાં જેલ. બતાવ કોની છે? ઇન્સ્પેક્ટર આદિત્ય ગોંડલિયા. તે ફરી લૂંટ્યો એને? બિલકુલ નહીં. લૂંટવાની શું વાત કરે છે પાગલ? પ્રેમથી આપી છે. પ્રેમથી. કેવી રીતે? દામિની તું ખરેખર ઇડિયટ છે. તને ખબર પડવી જોઈએ કે આપણે છોકરીની જાત છીએ. આપણા બે આંસુ પડે ને એટલે સામે વાળો પીગળી જ જવાનો છે. મેં કહ્યું એને અમે લોકો બહુ ગરીબ છીએ. દામિનીના તો મમ્મી પપ્પા નથી, પતિ હતો એ મરી ગયો છે. એવું કઈ નથી કહ્યું. તારા કાનમાં એક એક ધૂળ મારું? સિરિયસલી? અરે મમ્મી પપ્પાને મારી નાખ્યા? ના ના પતિ નથી એમ કહ્યું ભાઈ. ઇન્ડિયામાં ન હોય તો એ માણસ ન હોય. મેં મરી ગયા એવું ક્યાં કીધું છે? હા સ્માર્ટ. હા પતિનું કહ્યું છે કે મરી ગયો, પણ તારે ક્યાં પતિ છે દામિની? શું ફરક પડે? પોઈન્ટ. સ્માર્ટ. એ વાત પર તો એને ચેન ના આપ્યો. પછી મારે વાતને પલટો મારવો પડ્યો કે અમે લોકો સેવા કરીએ છીએ નાના નાના બાળકોની. એના માટે દૂધની બોટલો લઈને જઈએ, પડીકા લઈને જઈએ, બિસ્કિટ લઈને જઈએ. સાહેબ અમે બહુ સારા માણસો છીએ પણ દુનિયા અમારી કદર નથી કરતી. આમ કરતા કરતા બે આંસુડા પાડ્યા અને ચેન લઈને આવી ગઈ. અરે વાહ. હાના હરિહરક. હા તું નહીં સમજે. જેને સમજવાનું હતું ને એને સમજી લીધું. કઈ નહીં તો હવે ઘરે જઈએ. આ બધું મૂક પ્લીઝ. હા તો જઈએ ને. ચલ આ ચેનનો પણ વહીવટ કરવો પડશે ને, નહીતર મમ્મીને ખબર પડી ને તો ચેન તો ગયો. રાઈટ. ચાલ. હું શું કહું છું, તું પણ શીખ. હવે આ કોઈને લૂંટવા હોય ને તો તારે પણ રોવાનું ચાલુ કરવાનું. ગ્લિસરીન સાથે રાખ. અરે પ્રવીણાબેન આ ઘણો સમય થઈ ગયો નહીં? ઘણા સમયે મળ્યા આપને. પહેલા તો પાડોશમાં હતા તો રોજની મુલાકાત થતી હતી. હવે આપણે ત્યાં રહેતા ત્યારે તમારી પેલી ઢીંગલી હા. નાની એવી હતી ને, હવે તો મોટી થઈ ગઈ છે. તો મોટી જ થઈ જાય ને. તમારો આદિત્ય પણ મોટો જ થઈ ગયો ને. હા. મને ઓલા દિવસે મળ્યો હતો, મેં એને જોયો, મેં વાત કરી, એને મને ઓળખી નાખી. હે હા પ્રવીણાબા. મેં ના ઓળખ્યો, મેં તો આટલો જોઈ લો. હવે આવો મોટો થઈ ગયો ક્યાંથી મને ઓળખાણમાં આવે? હે મોટો થઈ ગયો તો. અરે પણ હવે તો તમારી દીકરી પણ ઓળખાવી નહીં રહી હોય કે? ના હવે એ પણ લગન લાયક થઈ ગઈ છે. એના કઈ સારું માંગવું આવે ને તો આપણે જોન થાય તો કરી નાખવું છે. અરે પ્રવીણાબેન હા હવે મારો દીકરો પણ જુવાન થઈ ગયો છે, સારી નોકરી કરે છે, હા ઇન્સ્પેક્ટર બની ગયો છે. ઇન્સ્પેક્ટર બની ગયો છે. એટલે હું શું કહું છું, જો તમને વાંધો ન હોય હા તો તમારી દીકરીનું ને આદિનું જોણ ગોઠવીએ. ગોઠવીએ. એમાં શું, આપણે તો પહેલેથી એકબીજાને ઓળખીએ છીએ, પાડોશમાં રહ્યા છે, હા તો કઈ વાંધો નથી. અને આમ પણ એકાબીજાના પરિવારને આપણે સારી રીતે ઓળખીએ છીએ. એ જ કહું ને. એટલે જો તમારી દીકરી મારા ઘરે આવતી હોય તો મને લાગે છે તમને પણ કઈ વાંધો તો ના જ. ના રે, સોનામાં સુગંધ ભળી જાય. બીજું શું. તો પછી ગોઠવી નાખીએ એક દિવસ. આવો તમે આવો અમારા ઘરે આવો.
કઈ નહીં, હું છે ને આદિને વાત આદિ, કરી લઉં, હા બરોબર? આદિને વાત કરી લઉં ને બધી વાત કરીશ કે ભાઈ પ્રવીણામાં છે, આપણે બાજુમાં રહેતા હતા ને હા. એની જ દીકરી છે, હા તો ગોઠવી નાખીએ. આવો આદિને લઈને મારા ઘરે. હા. તે ઓલા દિવસે મળ્યો ને ત્યારે પણ મેં કહ્યું હતું કે આવ બેટા ઘરે તો આવ, મારા હાથના તો કોળિયા ખાઈને તું મોટો થયો છે. આમ પણ થોડોક શર્મિલો છે. હા હા. તો વાંધો કઈ નહીં. નહીં, હવે એક દિવસ ગોઠવી નાખીએ, હું એને લઈને આવું ત્યાં, ચોક્કસ બરોબર? ચોક્કસ આમ બંને એકબીજાને એકબીજા જોઈ જોઈ. લે. હા બરોબર ને? સારું સારું, ચાલો ત્યારે. જય શ્રી હા, જય શ્રી કૃષ્ણ. છેલ્લા કેટલાય સમયથી આપણે એકબીજાને મળીએ છીએ. વાતો કરીએ છીએ. હા, હાલો, શું છે? ચેક છે આમાં. આ તમે જે બધે મારી ડોનેશન પાસે એટલા પૈસા ન હોય ને કે હું ચેક ભરીને આપી શકું. તમે ભરીને આપ્યો છે, તમે ઉપાડીને દાન પૂન કરવાનું છે. ઓહ, સમજી ગઈ. તમે મારા માટે ચેક લઈને આવ્યા. યુ આર સો સ્વીટ. થેન્ક યુ. ધેટ્સ વાય આઈ લાઈક યુ. હા કેવી ચાલે છે જોબ? બસ ચાલ્યા કરે. જોબમાં તો શું હોય કે અમે લોકો તો ગુનેગારને પકડતા રહેતા હોય. પણ યુ આર સ્ટ્રોંગ. બીજી વાત કરવી હતી મીરા, કરી શકું? કમ્પ્લેન છે? ના ના, તો કરો ને પછી, તો કોની રાહ જોવો છો? કરો કરો વાત. આવું ક્યારેય મને થયું નથી, પણ ખબર નહીં, જ્યારથી તમને મળ્યો છું, તમારી સાથે વાત કરું છું અને આ બધા કામ કરતા કરતા તમારી સાથે એક સારું અટેચમેન્ટ થઈ ગયું છે. બોન્ડિંગ, સ્ટ્રોંગ બોન્ડિંગ થઈ ગયું છે આપણી બંનેની વચ્ચે. મને પણ છે ને ખરેખર સોરી, તમારી સાથે બહુ સારું લાગે છે સર. યુ આર સો 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 સ્વીટ. ઇટ્સ ઓકે. ઓકે, ગુડ. તો હું વિચારતો હતો કે તમને જો આમ બીજો ચેક આપવો છે? હા તો આપી દો ને. આપીશ ને. આઈ લવ યુ. એક્સક્યુઝ મી. હું તમને પ્રેમ કરું છું અને અરે તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જુઓ, ખબર નહીં કેમ પણ સાચો પ્રેમ કરું છું અને આખી જિંદગી તમને સાચવીશ, પ્રોમિસ આપું છું. જોક કરો છો ને? વાવ, તમે તો કોમેડી પણ કરી શકો છો. સો સ્વીટ. મારા પ્રેમને મજાક સમજો છો તમે? સાચું બોલતા હતા તમે. વધારે સરસ. વેરી 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 ગુડ. તમે મને પ્રેમ કરો છો? હા, અને આ વાત જ મારે તમને કરવી હતી. કેટલાય સમયથી આપણે મળીએ છીએ પણ કરી નતો શકતો, પણ આજે કરી દીધું. મારે જવું પડે એમ છે. જવાબ આપતા જાઓ, પછી તમે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. સર, સમજવાની કોશિશ કરો. થોડો એ? સમય પ્લીઝ. બે વિચારીને સાંજે જવાબ આપો તો ચાલશે? પ્લીઝ, ઘરે વાત કરવી પડશે ને? ચાલશે. થેન્ક યુ. તું અહીંયા હું અહીંયા આખી હું. તું જાને, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પણ સાહેબ, મારે તો વાત કરવી છે ને. આ જો કેટલી સરખી રીતે ને સીધી રીતે તમારી સાથે વાત કરું છું ને. અદબ પાડીને ઊભી છું. હા, આ તમારા લીધે મારું પ્રમોશન અટકી ગયું. હવે એવું નહીં થાય. પણ સર, હું તમને છે ને અહીંયા એક દુઃખદ સમાચાર આપવા આવી છું. તમારી ચોરી પકડાઈ ગઈ? હે? તારી બેન જેલમાં છે? હે? તો એ બિચારી તો હવે આ દુનિયામાં જ નથી. હે? ફરીથી બોલ. ભગવાનને વાલી થઈ ગઈ. ક્યારે? કેવી રીતે? મને તો ખબર પણ નથી. થયું. ભગવાનને જે મંજૂર હતું એ જ થયું. બિચારી કેટલી ખુશ હતી નહીં? તમારા પેલા સાહેબ સાથી મિત્ર એ બંને લગ્ન કરવાના હતા. એકબીજાની સાથે હસી હસીને વાતો કરતા હતા. અરે પણ આ થયું કેવી રીતે? અચાનકથી
ના પૂછો સાહેબ, હું નહીં જણાવી શકું તમને. જો તમે રડો નહીં પ્લીઝ. તમે અરે પ્લીઝ તમે રડો નહીં ને, કોઈ જોશે તો કેવું લાગશે? જો આ વાત હું તમારા મિત્ર નહીં કરી શકતી હતી, પણ હું વધારે એમને ઓળખતી નથી ને. આ વાત સીધી જઈને એમને કરું કે આઘાત લાગ્યો, હાર્ટ એટેક આવી ગયું તો? હા યાર, આ તો બહુ ટેન્શન વાળી વાત થઈ ગઈ. અમારા સાહેબ એટલે આદિ તો એની પાછળ ગાંડો થઈ ગયો છે. રાત દિવસ એના જ વિચારો કરે, આખો દિવસ એનો ઇન્સ્ટા આઈડી લઈને લાઈક્સ કરે, ફોલો કરે, કોમેન્ટ કરે, આખો દિવસ. ફોલો કરીને અનફોલો કરીને પાછો ફોલો કર. ફ્લોમાં નીકળી ગયું. જો હું છે ને અત્યારે બહુ દુઃખી છું. મારે બીજી કોઈ વાત નથી કરવી. બિચારી મારી બેનપણી ભગવાનને વાલી થઈ ગઈ. હા, જુઓ તમે પ્લીઝ છે ને રડો નહીં. તમે રડો નહીં. આવે નહીં, રડતા નહીં. તમારા મિત્રને વાત ચડાવી દેજો. હું વાત કરી દઈશ પણ તમે પ્લીઝ રડો નહીં. ચૂપ થઈ જાઓ ને. અરે યાર, આ તો બહુ ગજબ થઈ ગયું. હવે હું આદિને શું કહીશ? એને આ વાતની ખબર પડશે તો? કેટલો સમય મારા ભાઈ? નથી તું ડ્યુટીમાં ધ્યાન આપી શકતો, નથી પોતાનું ધ્યાન રાખતો. હાલત જોઈ છે તારી? તમે જ કઈ સમજાવો ને હવે આને. આદિ, આ રોનક સાચું કે હવે તારે આ બધું ભૂલી અને તારી જિંદગીની નવી શરૂઆત કરવી જોઈએ. અરે આ પેલા આપણા પાડોશી નહોતા, પેલા શું નામ હતું એનું, પ્રવીણાબેન, એ કેદુના ફોન કરે છે. અરે હું તો એમ કહું છું કે એકવાર તું એની દીકરીને જોઈ લે. જુઓ પપ્પા પ્લીઝ, અરે અત્યારે તમે રહેવા દો ને આ બધું. આમ પણ હું એને નથી ભૂલી શકતો. અરે શું નથી ભૂલી શકતો? આ કેટલો સમય થયો. અરે હવે ભૂલી જા. હવે એ વ્યક્તિ આ દુનિયામાં જ નથી તો આપણે એને ક્યાંથી લાવીએ? જો એ નારાજ હો, તમારી બંને વચ્ચે ઝઘડો થયો હોય અથવા એ દૂર જતી રહી હોત તો આપણે એને લાવી શકત. તને ખબર છે કે હવે એ પાછી નથી આવવાની, તો પછી ભૂલવા સિવાય બીજું કોઈ ઓપ્શન છે? અને અંકલ કહે છે છોકરીને એકવાર જોવામાં શું વાંધો છે? હા, જીવનમાં આગળ તો વધવું જ પડશે ને. મારા ભાઈ, એકલા જિંદગી નહીં નીકળે. સમજી શકું છું, પણ કોઈ બીજાની જિંદગી બગાડવા પણ નથી માંગતો. પપ્પા, આપણે કોઈ સમજતો સાથે કેમ નથી દીકરા? જો હવે કોઈ વ્યક્તિ આ દુનિયામાં છે જ નહીં તો એની પાછળ તારી જિંદગી બરબાદ કરીને શું ફાયદો છે? અરે ભૂલી જા ને. અરે જો તારા લગ્ન થઈ જશે તો તારું ડ્યુટીમાં ધ્યાન રહેશે, નાના નાના ટેણિયા થશે, મારે પણ ઘરમાં કોઈ સથવારો થશે. સમજતો કેમ નથી તું? બધું મારા લીધે થયું છે. કાશ ને એ દિવસે મેં એ છોકરીને પકડી જ ન હોત. જો એ પકડી ન હોત તો એ આને મળત નહીં, આને મળત નહીં તો એ પ્રેમમાં ન પડત. બધી મારી જ ભૂલ છે. કોઈની કઈ ભૂલ નથી. મારા નસીબમાં જ આ બધું લખેલું હશે, એટલે જ કદાચ આવું થતું હશે. નસીબ આપણે આપણા હાથે જ લખીએ છીએ. તારું નસીબ તારા હાથમાં જ છે. આગળ વધ. અને આવી રીતે કેટલો સમય ચાલશે? તું મને એક સમય કહી દે. 1 વર્ષ 2 વર્ષ તો પછી તને વાત કરીએ. બસ જો દીકરા, હા, લક્ષ્મી આવે ને સામેથી ત્યારે મોઢું ધોવા ન જવાય. આ લક્ષ્મી સાંડલો કરવા આવે ત્યારે વધાવી લેવાય. આ હું તો કહું છું પ્રવીણાબેન ને ત્યાં જઈ અને એની દીકરીને જોઈ લે એકવાર તું. ઠીક છે. હા, બરોબર. તો મને ફોન કરી દો, આજે ગોઠવી નાખીએ. અરે તમે ગોઠવો ને એ લોકોને ફોન કરો. હવે હું એને વાત કરી લે. હવે એને હું ખેંચીને લઈ આવીશ. હવે તું એને સમજાવજે. હું પ્રવીણાબેન ને ફોન કરી અને વાત કરી લઉં છું. આજે જ જઈ આવી હો બેટા. અને આ થોડુંક સ્માઈલ રાખજે મોટા ઉપર, હો. ખુશ થઈ જાય. હવે ચાલ. આવું મોઢું લઈને એક મારીશ ને હું ભૂલી જઈશ કે તું મારો સાહેબ છે. બરાબર? સારું થયું તમે આવી ગયા. તો જીતભાઈ, હું કે દીની તમારી રાત જોતી હતી.
આપણી વાત થઈ હતી ને. હા હા, હું પણ તે દિવસ ઉતાવળો થતો હતો, પણ આજે ડ્યુટી માંથી નવરો થાય તે આવું નહીં. પણ આજે તો મેં એને કીધું ભાઈ પૈસા ટાઈમ કાઢતું, આજે તો આપણે પ્રવીણાબેન ના ઘરે જઈ આવું. બહુ સારું થયું અને તમે આજે આવ્યા. લઈ આવ્યો. બહુ સારું થયું તમે આવ્યા. તો હું બોલાવું મારી દીકરીને પણ. ગુડ્ડી, ઓ ગુડ્ડી, આવ તો બેટા બહાર, મહેમાન આવ્યા છે. હા હા ભાઈ, તમારી દીકરી નાની એવી હતી તેથી જોઈતી. હવે તો બહુ મોટી થઈ ગઈ. જુઓ તું તમે એકબીજાને ઓળખો છો, જાણો છો? ઓળખો છો તમે બે એકબીજાને? તને જોવા મોકલી હતી ને કે જોઈને આવ કોણ છે. મને ખબર હોત ને કે આ લોકો છે, હું તો એનો આવત તારી લીધે હું ફસાઈ ગઈ ને. ચાલ હવે નીકળો ત્યાંથી ફટાફટ. અમે આવીએ. કે બેસ ને. હા, જોવા માટે આવ્યા છે તમે. બેસ ને બેટા, બેસ. ભાગી ભાગીને જશો કે? પોલીસ થી તો નહીં ભાગી શકો. આપણે પછી બધી વાત કરીશું ને. તમે લોકો મને જોવા આવ્યા છો ને, આપણે એ વાત કરીએ. બિલકુલ નહીં. અરે દીકરા, હા ઓળખે છે તું? બહુ સારી રીતે. બહુ સારી રીતે. હા, તમે ઘણીવાર મારી પાસે હિસાબ માંગતા હતા ને કે તું ઘણા સમયથી દાન પુણ્ય કરે છે, તો એનો જવાબ મળી ગયો છે મને. એટલે પોલીસ વાળાની ભાષાઓ છે ને બહુ હાવ અલગ હોય. અરે પૈસા કઈ સમજાય એવું બોલ દે. પોલીસ વાળાની ભાષા તો છે ને ખાલી ચોર જ સમજી શકે. ચોર. તમને સમજ પડી? પડી જશે. તો આપણે એકલામાં વાત કરીએ ને. તમે, હું, તમે એકલામાં. પછી તમે બે વાત કરજો નહીં. પેલા બેસો તો ખરા. આંટી વાત કરવા દે ને, ચાલો હું તમને તમારા ઘરનું ધાબુ બતાવું. ચાલો અરે પૈસા, હા હા હા, હવે તમે વાત કરી લો, અમે થોડી વાર બહાર જઈએ. થેન્ક યુ. અલગથી કેવું પડશે? તો સ્ટાફમાં છું ને. બિલકુલ નહીં. સોરી, આઈ એમ સો સોરી સર. પ્લીઝ મને માફ કરી દો. જો તમે મારી વાત બરાબરપણે સાંભળશો ને તો તમને ખબર પડી જશે કે હું કેટલી દુઃખી છોકરી છું. ચૂપ. ખરેખર. નવી સ્ટોરી કે કહાની બનાવવાની જરૂર નથી. બિલકુલ નહીં. જો સાચું કહી રહી છું. જોવું નથી મારે. હું સાચું કહી દઉં છું. પ્રેમ કરતો હતો તને, અને એટલા માટે જ મેં તને કહ્યું હતું કે જવાબ આપી દે. તો તે જવાબ મોકલ્યો પણ તારા મરવાનો. તું નહીં સમજી શકે મારી ફિલિંગ્સ. પ્લીઝ પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો. મારી જ ભૂલ હતી કે તું ચોર હોવા છતાં પણ મેં તારા પર વિશ્વાસ કર્યો. તારી ખોટી વાતોને પણ સાચી માનીને મેં હંમેશા તને સાથ આપવાની કોશિશ કરી. પણ ના, મેં મારો સમય બગાડ્યો. આદિત્ય, આઈ સ્વેર ઓન માય મધર, અત્યારે જે પણ બોલીશ ને સાચું જ બોલીશ, કઈ ખોટું નહીં બોલું. પ્લીઝ પ્લીઝ એક ચાન્સ તો આપો બોલવા માટે. મને ક્લિયર તો કરવા દો પ્લીઝ. જે બાકી રહી ગયું એ કહી દે. જો ખરેખર મારો કોઈ ઈરાદો નહોતો કે હું તમારું દિલ તોડું. તમને ખબર છે કે હું ચોરી કરતી હતી. જ્યારે તમે મને પકડી ત્યારે મને બીજો કોઈ રસ્તો ના દેખાયો. મસ્તીમાં તમારાથી દૂર ભાગવા માટે મેં આવું બધું કર્યું કે હું તમને લાઈક કરું છું, તમે બહુ સારા છો, બહુ ભોળા છો. અને ધીમે ધીમે આપણી મુલાકાતો વધતી ગઈ. હું હર વખત બચવા માટે, આઈ મીન પોલીસથી બચવા માટે જ તમારી સાથે રહેતી હતી, પણ તમને મારી સાથે પ્રેમ થઈ ગયો. એમાં મારી શું ભૂલ હતી? અને રહી વાત તમારા લગ્નના પ્રપોઝલની, તો હું પ્રેમ કરતી જ નહોતી, તો હા કેવી રીતે પાડું? પણ જો તમે રડો નહીં, આઈ મીન તમે દુઃખી ના થાઓ. આઈ એમ સોરી. વિલ યુ મેરી મી? એટલે સમજ્યા નહીં તમે. તમે મને પ્રેમ કરો છો, અત્યાર સુધી કરતા હતા, અને અત્યારે લગ્નની વાત લઈને પણ તમે ઘરે આવ્યા છો. તું તો મજબૂરીમાં કરીશ ને? ના ના, બિલકુલ નહીં. શું કામ? ભગવાનની મરજી આ જશે તો જ તમે મારા ઘરે આવ્યા હોય ને.
વિચાર કરો, આ દુનિયામાં કેટલા માણસો છે, તમે જ કેમ મારા ઘરે આવ્યા? કદાચ ભગવાનને મંજૂર હશે કે ચોર પોલીસ, પોલીસ ચોર. ઠીક છે, હું પણ વિચારીશ. પ્લીઝ આદિત્ય, એવું નહીં કરો. જો મેં જેટલી ચોરી કરી, જેટલા ગુના કર્યા છે ને, બધાની સજા તમે મને આપી દેજો, પણ આવું નહીં કરો પ્લીઝ. આઈ લવ યુ. આઈ સિરિયસલી લવ યુ. ઠીક છે, આ શબ્દો ફરીથી જ્યાં મેં તને કહ્યું હતું આઈ લવ યુ ત્યાં આવીને કહે છે, ત્યાર પછી ફરી જોવા આવશું તારા ઘરે તને. સર પ્લીઝ. દામિની, ચા પીવાય ગઈ છે, લઈ જાજે. ખરેખર કહેવું પડે હો, બાકી એક નંબર ચા બનાવે છે. અને આમ પણ આ તારા હાથની ચા પીવું છું ને, મને ઓફિસમાં ચા જ નથી ભાવતી જરાય. બીજું કઈ કેવું છે? મતલબ કે હું વખાણ કરું છું, માત્ર ચા જ નહીં, આમ તો ઘરની રસોઈ, બધા કામકાજ બધું જ સારું કરે છે તું. અને આઈ લાઈક ઇટ, ગમે છે મને કે તું. ગમે છે? ખબર જ હતી આ તમારી કાળી નીતિ છે ને, મને દેખાતી હતી. અરે પણ આવી રીતના કેમ વાત કરો છો? તો કેવી રીતના વાત કરું? આ મને હંધીએ ખબર પડે છે કે તમે હું કામ મારા વખાણ કરો છો. પણ શું કામ વખાણ કરું છું? હું તો ખાલી કહું છું કે ચા મસ્ત બનાવી છે, કામકાજ સારી રીતે કરું છું, તમારો હાથ બહુ સાફ છે એમ. હા, તો મને ખબર છે કે મારો હાથ સાફ છે, મારું દિલ સાફ છે. આ તમારી જેમ મેલું નથી. હા, મારું દિલ તો છે ને ચોખ્ખું જ છે, પણ તમારું દિલ છે ને જરા સારું નથી, મેલું છે, મેલું. મેલું? શું વાત કરો છો તમે? મેં કે એવું કઈ મેલું કઈ કામકાજ કર્યું છે? શું થયું? જુઓ ને, આ સાના બૂમ બરાડા છે? હારું થયું બેનબા તમે આવી ગયા. અહીંયા ઉભા રહ્યો, તમે મારી બાજુમાં નથી ઉભું રહ્યું એમની. અરે પણ થયું શું એ તો કે. મમ્મી હું જણાવું છું, કઈ થયું નથી. ખાલી ચા પીધો અને ચાના વખાણ કરીને કપ પાછો આપ્યો અને એમ કહ્યું કે બધા કામકાજ સારી રીતે સંભાળો છો. ગમ્યું મને. હા, સાચી વાત છે, ઘરનું બધું જ કામ તું સારી રીતે કરે છે. હા. તો મને ખબર છે કે હું આ રીતે કામ કરું છું, એમાં આમને કહેવાની શું જરૂર છે મને? હા છે ને, આમની નીતિ મને ખબર પડી ગઈ છે. આ તમને ખબર છે, આ આગળ પાછળ મારી ફેરા કરતા હોય, મારી યાર વાતો કર્યા કરે, અને જ્યારે જોવો ને ત્યારે મારે વખાણ કરે. આનો મતલબ મારે હું સમજો? આમની છે ને ગંદી નજર છે, ગંદી નજર. નજર એવી નથી મારી, તમે આવી રીતના ના કરો. આ તો આગળ પાછળ ફરવાની વાત નથી. એ દિવસે મારે ફાઇલ જોઈતી હતી અને તમે કહ્યું હતું કે આવો મારી સાથે, હું તમને ફાઇલ આપું છું, એટલા માટે તમારી પાછળ પાછળ આવ્યો હતો. પછી એના બીજા દિવસે પણ એક મિનિટ, મારો દીકરો તારા પર નજર શું કામ બગાડે? ઈ પૂછો એમને. હા, એમને તો એવું હોય છે ને કે બિચારી ગરીબ છે એને જરૂર છે એટલે બસ એનો ફાયદો ઉઠા. જો તમે છે ને આવી રીતે મારી યાર કર્યું ને, હું અત્યારે મૂકીને જાઉં છું. જો મારે કામ જ નથી કરવું. કેવી વાત કરો છો? અને ગુસ્સો તો નહીં કરવો કમસે કમ. દામિની, તું જે સમજે છે ખોટું છે. હા. કારણ કે મારો દીકરો એવો નથી, મારો દીકરો બહુ સારો છે. અરે કોઈ છોકરીની સામે આંખ ઊંચી કરીને પણ જોવે એવો નથી, તો તારા પર નજર શું કામ બગાડે? મને હું ખબર? પૂછો ને એમને એટલે ખબર પડે. આ જ્યારે જો ત્યારે મારા વખાણ કર્યા કરે. હા, તું આ કામ સારું કરેસ, આ કામ સારું કરેસ, આમ છે તેમ છે, દામિની આમ દામિની તેમ. બસ પણ તું આટલી બધી ઉકળીશ નહીં. હો, વાતની એક વાત છે બેનબા, મારે છે ને આ ઘરમાં કામ જ નથી કરવું. ના ના, કામ છોડીને જવાની વાત ના કરો. જો ભૂલ થઈ હોય મારી તો હું માફી માંગુ છું, બે હાથ જોડીને. બસ માફી તો હું માંગુ તમારી કે મને છે ને જવા દો આ ઘરમાંથી. હા, મને જરૂર હતી ને એટલે બેનબા તમારા ઘરમાં કામ કરવા આવી હતી, પણ હવે તો બહુ થઈ ગયું. હવે તો હું જાઉં છું. આલે આ તમારો ચાનો કપ. અરે દામિની, તું ખોટું વિચારે છે, એવું કઈ નથી. દેવાંગના મનમાં પણ એવું નહીં હોય, અને તું ખોટું આ નાની વાતને આટલું મોટું સ્વરૂપ શું કામ આપે છે? ઈ તમે ઘરે ન હોય ને એટલે આ ઘરમાં 2 કલાક તો તમે રહેતા નથી ને. અડધી કલાક તમે મંદિર વયા જાવ છો, પછી બજાર વયા જાવ છો, ઘડી કાંઈ બહાર બેઠા હોય છો. ઘરે હું એકલી હોઉં છું. પણ મારે વધારે ખોટું તો નહીં બોલ. માનું છું કે મેં આજે વખાણ કર્યા, પણ તું આટલી બધી વાતને લંબાવીશ મને આજે ખબર નહીં નહોતી. બોલો, રોજે વખાણ કરો છો, બોલો. પણ સારું કામ થાય તો માણસ વખાણ કરે, આમાં તો ખુશ થવું જોઈએ ને તારે. તો એટલા બધા કઈ વખાણ કરવાની જરૂર નથી. જોવો
મેં નક્કી કરી નાખ્યું છે કે તમે મારો હિસાબ કરી દેજો, પછી આવીને હું સમજી લઈ. હું જાઉં છું ને પાછી નહીં આવું. દામિની જો મારી વાત સાંભળ દામિની. જો મમ્મી કસમથી મારા મનમાં એવો કોઈ ખ્યાલ નહોતો. ખબર છે મને એને જ કોઈ ઘેર સમજણ થઈ હશે. હું તને ઓળખું છું ને બેટા, તું ક્યારે કોઈનું આવું ખરાબ ન કરે. કઈ નહીં, તું બેસ, પછીથી એને સમજાવીશ. કાં આમ આજે વેલા વેલા કઈ મજા નથી કે હું તને? મને તો મજા જ છે. તો? મને એવું થવાનું. શું થયું? કેમ આજે વેલી પાછી આવી ગઈ? બા હા, માં નથી જાઉં ને આ કામે. કેમ કામે ન જવું એટલે? ઈ ઘર છે ને મને સારું નથી લાગતું. બહુ થયું, હવે બહુ સહન કરી લીધું. હું ત્યાં નહીં જાઉં. પણ થયું હું ઈ વાત કર મને. તને હું કાંઈ તકલીફ પડી? તું કેસ બહુ સહન કરી લીધું ને ઈ ઘર સારું નથી ને? તકલીફ પડી એટલે વાત જવા દ્યો બા. આ તમને ખબર નથી? હું અમારા શેઠ હું તારા શેઠ ઈ મને હારા ન લાગ્યા. હારા ન લાગ્યા એટલે કેવી રીતે હારા ન લાગ્યા બટા? બા હા, જ્યારે જોવો ને ત્યારે બસ મારી તારીફો કરતા હોય, મારી આગળ પાછળ ફેરા કરે, મારી હારે વાતો કરવાની બાના ગોતતા હોય. તમે જ કહો આનો મારે શું મતલબ સમજવું? જો બેટા તું છે જેવી ને એટલે કોઈ પણ માણસ તારા વખાણ કર્યા વગર નો રહે. તે વખાણ કરી તો સમજા, પણ મને છે ને એમને જોઈને કઈ ખારું ન લાગ્યું. મને તો એવું લાગ્યું કે એમની નજર છે ને ગંદી હોય. ના હો, ઈ વાત તારી ખોટી પડે છે બેટા. તો હું કઈ ખોટું બોલું છું બા? ઈ છે ને હોના જેવો માણસ છે. હા, અને હું કેવી છું? ચાંદી જેવી. ના એમ નથી બેટા, મેં તને ક્યાં એમ કીધું કે તું ન થારી. તું તો મારી દીકરી છો, મને તારી પર તો વિશ્વાસ હોય જ ને. પણ સામેનો માણસ છે ને એ કઈ ખરાબ નથી તારો શેઠ બેટા. મેં એની હારે કામ કર્યું છે ને, હું એને ઓળખું છું સારી રીતે. આ તમે એમના પપ્પા હારે કામ કર્યું હતું, આ તમને શું ખબર કે આ એમના એટલે કે એમનો દીકરો કેવો હોય? બેટા એના પપ્પાના જે સંસ્કારો છે ને એ એના દીકરામાં આવે જ, એવું ન હોય. તમે જી કયો એ, પણ મને તો છે ને ખબર નહીં. હા બેન બા હારા છે, એમનો સ્વભાવ સારો છે, પણ આ શેઠ, આ નાના શેઠનો સ્વભાવ મને જરીએ ન ગમ્યો. આ મને લાગે છે તારા મનનો કાંઈક વેમ હોય એવું લાગે છે બેટા. વેમ હું હોય એમાં? અરે હું કહું છું કે મેં આખે આ બધું જોયું છે, અનુભવ્યું છે, તોય તે તમને સાચું નથી લાગતું? મને એ વાત માનવામાં નથી આવતી, કેમ કે એના બાપા જેવા હારા હતા ને એવા છોકરો આવો તો નો જ થાય. છોકરો એનો હારો જ છે બટા. આ તારો વેમ છે. અરે દીકરો તો 100% હોનું છે, એનો બાપો તો 100% હોનું હતો, તો પછી દીકરો ક્યાંથી ખરાબ થાય? એમ કે મને તું. તો એ વાડી ઘડીએ મારી યાર વાતો કરવાના બાના ગોતતા હતા, એટલે એનો મતલબ હું સમજવું? દીકરા એ ઘરમાં રહેતું હોય આખો દી, તું ત્યાં કામ કરતી હોય, બેની ઉંમર હરખી, તો કામ વાત કરે એમાં શું થઈ ગયું? આપણી યારે વાતો કરે એમાં શું થઈ ગયું કે મને તું? તમને એટલો બધો વિશ્વાસ છે એના ઉપર? હા. તો મારે સમજવામાં ભૂલ થઈ છે? હા બેટા, એવું બની શકે ક્યારેક આપણને આપણી એ ભૂલ થતી હોય, એવું ન હોય કે આપણી ભૂલ ન હોય. તું કેટલા ટાઈમથી કામે જાય છે ત્યાં? કોઈ દી તને આવું ન થયું ને આજે જ કેમ આવું થયું એમ કે મને. આ છેલ્લા 1 મહિનાથી જોતી હતી, હા મને એવું લાગ્યું, પણ બા હા મેં તો એમને કહી દીધું છે કે હવે હું કામે નહીં આવું. સાંભળ, એક કામ કર, આ તે ના પાડી ને કે હું કામે નહીં આવું, એ ઉતાવળિયું પગલું ભર્યું છે. બેદી તું રાજો અને થાક લાગ્યો હોય ને હોય તો બેદી ઘરે આરામ કર શાંતિથી, અને તારા મનમાં બરાબર વિચાર બધું અંતરના ઊંડાણથી, અને પછી નિર્ણય લે બેટા. આમ કોઈ દી એવું કઈ કર્યું તો નથી, તો પછી પણ કોઈ દી તું કારે મને નથી બોલાવી. તો એ જોવો ને, જો માણસની દાનત એવી ખરાબ હોય ને આપણી ઉપર, તો એ આપણી ફરતા ફરતા ફરે ને વાતું કરે એવું ન હોય. કોક દીક આપણી હાથે આમ હાથ લગાવીને વાત કરે, અટકશાળો કરે, તુકારાથી બોલાવે, આવું બધું કરે ને એ માણસની નજર ખરાબ કહેવાય. ના ના એવું કઈ નથી કર્યું એમને, એમ તો બિચારા હારા છે. આ માનથી મને બોલાવે, આ કોઈ દિવસે નોકરાણી જેવું લાગવા નથી દીધું એમને મને.
તો પછી બેટા ઈ હારા કે પછી આ તું જે વિચારે છે તારા મનમાં એ તારા મનનો વેમ સમજવો મારે. હારું એવું હોય ને તો હું જઈને શેઠાણી બાર વાત કરી લઈ. હવે એમાં એવું છે ને દીકરા, જો હવે આ 2 દી તું આમે રજા પાડી છે ને તો આરામ કરી લે અને શાંતિથી તું વિચાર કર, એટલે તારા મનમાં જે આમ વેમનું ભૂસું કરી ગયું છે ને એ થોડુંક નીકળી જાય. ના ના, આ 2 દી પછી જાય ને તો એમને એવું થાય કે બીજે ક્યાંય કામ નહીં મળ્યું ને એટલે ત્યાં ગઈશું પાછી. અરે ના, આજે જઈ અને એમની હારે વાત કરી લે. પણ એમ કે છે કે મને લે ને તું ન જાય તો પછી હું જઈ આવ એમ કરું, એમ કહીશ કે મજા નથી તે વહી આવી તમારી આગળ કઈ ન આઈકી. ના ના, આ તો? બહુ તોછડાઈથી મેં વાત કરી હતી. જઈને હરખી વાત કરી આવ પેલા. લે હારું બટા, અને તને ન યોગ્ય લાગે અને ન જાવું હોય તો ન જાતી કામે, બીજું હું. હો ના ના, પેલા વાત તો કરીશું. હા. દેવાંગ શું વિચારે છે? હા, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને રેડી પણ નથી થયો હજુ. તારું બેગ પણ એમનું એમ પડ્યું છે. શું છે આ બધું? હા, નથી જવું મમ્મી આજે ઓફિસે, મને મૂડ નથી. ખબર છે મને કેમ મૂડ નથી. સવારે જે દામિની સાથે થયું એ મગજમાં ચાલે છે. ઓળખું છું તને બેટા. મમ્મી ચાલે તો ખરા જ ને, તમે જ કહો ને. મારા મનમાં એમના પ્રત્યે એવો કોઈ ભાવ નહોતો, પણ એને એવું લાગ્યું તો એમાં હું શું કરી શકું મમ્મી? સમજુ છું બેટા, મને ખબર છે કે મારો દીકરો કોઈની સાથે ગેરવર્તને ન કરે અને ખરાબ નજરે પણ ન જુએ, પણ હવે એની સમજણમાં જ ફેર છે તો આપણે શું કરી શકીએ? મમ્મી જો મને તમારું ટેન્શન થઈ રહ્યું છે. એ તો કામ છોડીને જતી રહી, હવે તમારું શું થશે? જ્યાં સુધી કોઈ નવી કામવાળી નહીં મળે ત્યાં સુધી તમારે તો આ બધા ઢસડવા જ પડશે ને. જો મેં નક્કી કર્યું છે કે હું આજે ઓફિસે નહીં જાઉં, રજા રાખીશ અને જે કંઈ પણ ઘરના નાના મોટા કામકાજ છે ને હું કરી લઈશ. તું ચિંતા નહીં કર ને બેટા. આ દામિની નહીં હતી તો આપણે ઘરમાં કામ કરતા હતા ને. ધીમે ધીમે થશે. અને સાચું કહું ને તો દામિની ઈમાનદાર અને દાઈ છોકરી છે. માન્યું કે ગુસ્સામાં એક ગમે તેમ બોલી ગઈ, પણ એની વાતનું દુઃખ ન લગાડ. અને રહી વાત કામની, તો કામનું શું છે, હું કરી લઈશ. તું અને હું 2 જણ તો છીએ આ ઘરમાં, અને 2 જણના કામમાં શું વાર લાગે? સાંભળ બેટા, જીવનમાં ક્યારેક ક્યારેક અમુક વ્યક્તિઓ આપણા માટે એના મન પ્રમાણેની ધારણા ધારી લે. એનો મતલબ એ તો નહીં ને કે આપણે આપણી જાતને ખોટી સમજવી. જ્યારે તને ખબર છે કે તું ખોટો નથી તો જ તને એ વાતનો અફસોસ છે. તો આવી ખોટી નાહકની ચિંતા નહીં કર બેટા, સૌ સારાવાના થશે. જો હા, એના મનમાં તો મારા પ્રત્યે ખરાબ ભાવ જ ઊભો થયો ને. અને આમ પણ તમે જ કહેતા હતા ને કે કોઈ વ્યક્તિનું આપણાથી કંઈક ખોટું થાય અથવા તો આપણાથી કંઈક દુઃખ પહોંચે તો જાણે અજાણે પણ એનું પાપ તો આપણને લાગે છે. લાગે, પણ ખોટું કર્યું હોય તો તે તો જાણતા કે અજાણતા ખોટું નથી કર્યું બેટા. એની નજર અને સમજણનો ફરક છે. તો શું કામ તું આટલું બધું વિચારે છે? અને મને વિશ્વાસ છે કે દામિની છે ને એને સાચી હકીકતની જાણ થાય ને કે એને વાત સમજાય ને તો એ તારી સાથે આવું કંઈ નહીં કરે. સમજ બેટા, બધી વાતને શાંતિથી મગજમાં લે. આમ ખોટી ઉતાવળ ન કર, કારણ કે ખોટી ઉતાવળ કરવાથી ક્યારેક માણસ છે ને આ વિચારોમાં અવરા ને ઊંધા નિર્ણયો લે. અને અત્યારે તારી સાથે એ જ થઈ રહ્યું છે. તું ઓફિસનું બધું કામ પડતું મૂકી અને આ વાત પાછળ લાગ્યો છે કે એને આવું શું કામ વિચાર્યું. અરે માણસ છે, બધાની પોતપોતાનો નજરિયો છે. વિચાર્યું તો વિચાર્યું, પણ મને ખબર છે ને કે મારો દીકરો સાચો છે, ખોટો નથી. જો માની નજરે દીકરો સાચો હોય ને
તો સમજી લેવું કે એ દીકરામાં ક્યારેય કોઈ ખોટ હોય જ નહીં. કારણ કે માને દીકરાના ગુણ અને અવગુણ બંને ખબર હોય. સાચી વાત છે મમ્મી તમારી. જોકે હવે પછી આ વિચારને મનમાં નહીં લાવો. તો ટિફિન તૈયાર છે. હા, શું કામ બનાવ્યું તમે ટિફિન? તો શું ભૂખ્યો રહત? હું એડજસ્ટ કરી લેત ને. કોઈ એડજસ્ટ કરવાની જરૂર નથી. બેઠી છું ને, બનાવતા આવડે છે અને અત્યાર સુધી મેં જ બનાવીને ખવડાવ્યું છે. ભૂલી ગયો? મમ્મી પણ મમ્મી નહીં. ટિફિન તૈયાર છે, ફટાફટ રેડી થા અને ઓફિસ જા. ઠીક છે. મૂડ સારો કર. થઈ ગયું એ થઈ ગયું. દુઃખ લગાડવાથી કઈ વસ્તુ બદલાઈ ન જાય ને બેટા. થઈ જશે ને મમ્મી, મૂડ ટાઈમ આપો ને મને. હા તો હસતો રે. આ શું મોડું ચડાવ્યું છે? આ હસ્યો? હા હવે હસું છું. દામિની, બેનબા તમે શું કામ કરો છો? લાવો ને હું કર. એક મિનિટ હો, એક મિનિટ. કામ કરવું છે કે પછી તું સંભળાવવા આવી છે? હજુ કઈ બાકી રહી ગયું છે? અને હિસાબની વાત હોય તો હિસાબ હજુ કર્યો નથી. તારો જેટલો હિસાબ નીકળતો હશે એ બધો ટોટલ મારી અને પછી તને આપીશું ને. તું તરત ગઈ અને થોડી વારમાં આવી ગઈ, એટલે કે સવારે ગઈને બપોરે આવી ગઈ તો અમારે શું સમજવાનું? બસ ને કરી દીધી ને પારકી બેનબા. તમને એવું લાગે છે કે હું પૈસા લેવા પાછી આવી હઈશ? એમ તો તો વળી શું કરવા આવી છે? હું તો મને થયું કે કામ બાકી છે તો કામ કરાઈ નાખું ને. કામ બધું આજનો બાકી- દિવસ ભરાઈ જાય એટલે? ના ના તો કાલથી તો નહીં જાવે ને? આવીશ ને. તમે ક્યાં મને ધક્કો મારીને કાઢી મૂકી હતી તો હું ન આવું? હા, એ વાત બરાબર નહીં. હા, તો તારા મગજમાં જે ભૂત હતું એ નીકળી ગયું. કેવી રીતે? બા છે ને મારા, એમણે મને કીધું. હું કીધું? હાથી ઘરે ગયા ને એટલે બાને માંડીને મેં બધી વાત કરી કે બા આવું થયું છે ને હું કામ મૂકીને આવતી રહી છું. પછી મારા બાએ મને સમજાવી? સમજાવી તું સમજી ગઈ? સમજી ગઈ. કેવી નહોતી સમજતી પહેલા હું નહોતી સમજતી. મારા બાને કીધું કે બા હું જે સમજુ છું ને એ સાચું જ છે. એમ? બાએ મને કીધું કે આ મને તારા ઉપર વિશ્વાસ નથી ને એનાથી વધારે તો ઈ તારા સાહેબ ઉપર મને વિશ્વાસ છે. એમ? હવે વિચાર કરો, આ હકી દીકરી ઉપર વિશ્વાસ હોય એના કરતા પારકા ઉપર વિશ્વાસ હોય તો કાંઈક તો સાચું હોય કે નહીં? તો હું તને શું સમજાવતી હતી સવારે? ઈ ન સમજાણું ને. ક્યારેક થઈ જાય. હવે માણા માત્ર ભૂલને પાત્ર, બીજું તો શું હોય? જુઓ સમજાઈ ગયું? સમજાઈ ગયું કે શેઠ એવા નથી. આ મારી જ ભૂલ થઈ હતી. એ તો બચાડા બહુ સારા છે. તો હવે કામ કરવાનું છે આ ઘરમાં? કરવાનું જ હોય ને. પણ મને એક વાત ન સમજાય કે એવું કામ કરતા હતા. ખરેખર હા, તું આમ છે ને એટલી બડબડ 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 કરે છે અને ક્યારેક ક્યારેક શું કહું તને, સાવ નાદાન છે. એટલે વાગી ગયું ના ના તો ઠીક. જો બેટા, તું આ ઘરમાં આવીને એ પહેલાંની આખી સ્ટોરી તને ખબર જ નથી. માંડીને વાત કરું તો વાત એમ છે કે મારા દેવાંગના લગ્ન થયા હતા મીરા નામની છોકરી સાથે. પણ પછી એને બહુ મોટો દગો આપ્યો. એ દગામાંથી મારો દીકરો બહાર નીકળી જ નહોતો શકતો. એના મન પર મગજ પર એવી અસર થઈ કે એ પોતાની જાતને સાવ ગુનેગાર સમજતો હતો અને પોતાની જાતને એમ સમજતો હતો કે એને બહુ મોટી ભૂલો કરી છે. હવે ઉભા રહ્યો. તો ગોતી તો એટલે બીજાને યાર ભાગી ગયા હતા? એ બધી વાત તો હું તને પછી કરીશ. પણ તારી જે ગેરસમજણ છે ને એ મારે દૂર કરવી છે. વાત એમ છે કે હા, મીરાના ગયા પછી દેવાંગ સાવ એકલો પડી ગયો. એટલે જેની પાસેથી વિચાર્યું ન હોય એની પાસેથી જ્યારે તમને દગો મળે ને તો માણસ તૂટી જાય. પોતાના મનને મગજને શાંત કરવા તારા મારા જેવા સાથે વાત કરતો રહે. એને ગમતું હતું
મારી સાથે તારી સાથે સતત વાત કરવું, જેથી કરીને એના દુઃખમાંથી બહાર નીકળી શકે. એટલા માટે જ તો એ તને નાની નાની બાબતે વાતો કરતો, તારા વખાણ કરતો, તને કહેતો કે તમે આ સરસ કરો છો, તમારી રસોઈ સારી છે, તમે કામમાં પરફેક્ટ છો. અને તને એવું લાગ્યું કે મારો દીકરો તારી પર નજર બગાડે છે. વાત એમ નથી બેટા. એ પોતાના દુઃખને ભૂલવા માંગે છે અને એ દુઃખને ભૂલાવવા માટે જ આ રસ્તો અપનાવ્યો છે. યો માડી રે, કવડી મોટી ભૂલ થઈ ગઈ ને મારાથી. એ તો બિચારા એમનું દુઃખ હળવું કરવા માંગતા હતા ને હું એમને કેવા સમજી બેઠી. તો હવે હું માફી તો કેમ માંગતી નહીં? માંગવી તો પડશે ને. હા, ભૂલ થઈ હોય તો માફી માંગવી પડે. અને દેવાંગ ડાયો છે, મારો દીકરો છે, માફ કરી દેશે. ડાયા તો છે, એ વાત તો સાચી. હું કામ કરતી હોય ને, તમને ખબર છે આ કાલ કચરું કાઢતી હતી ને તો એમનો પગ એમના ઉપર લઈ લીધા, સોફા એમ ગોઠવાઈ ગયા, જેથી પગલાય ન પડે, હું કચરું હરખું કાઢી શકું. મારા દીકરાના વખાણ મારી આગળ કરીશ? ચિંતા નહીં કર. હા, ચલ કામે લાગી જા. પેલા ટીવી સાફ સફાઈ કર, પછી છે ને દેવાંગ આવે ને એટલે એની હારે વાત કરી લેજે. સમજાતું નથી કઈ. હા, કામવાળી કામ છોડીને ગઈ, ફરી પાછું કામ કરવા આવી પણ ગઈ. મતલબ શું વિચાર કર્યો હશે એણે? ખરેખર અજીબ કહેવાય ભગવાનનું પણ. કેવી જગ્યાએથી કેવી જગ્યાએ પહોંચાડી દે ને કઈ સમજણ જ ના પડે. આના પહેલા પણ મારી લાઈફ બહુ ખરાબ હતી. શું થયું મમ્મીજી? તમે જુઓ છો ને, કચરો વાળું છું. ઓહ સોરી, મારું તો ધ્યાન જ નહોતું. પણ કઈ વાંધો નહીં, હવે તમે વાળી નાખજો. હા, એક મિનિટ. આ ઘર છે મારું, ઉકરડો નથી. ખબર છે ઘર છે, ઉકાળો નથી. ઉકાળો આવો થોડી હોય, ઘર જ આવું હોય. ઘરને સાફ કરવાનો તો તમારી પાસે સમય નથી અને તમારે આ ઘરમાં કચરું કરવું છે. હા, અરે શરમ. શું થઈ ગયું મમ્મીજી? કેમ ચિલ્લાવ છો આટલા બધા? બે જ તો કાગળિયા નાખ્યા છે. અને આમ પણ ઘરમાં એક વખત વહુ આવી જાય ને એટલે સાસુનો હોદ્દો ફક્ત ને ફક્ત નોકરાણીનો હોય છે. કેટલી વાર કહેવાનું? અચ્છા, સાસુનો હોદ્દો નોકરાણીનો અને વહુરાણીએ રાણી, મહારાણી. તમે તમારા મોઢે બોલ્યા ને. જો મારે બહેસ નથી કરવાની, બહાર જવું છે મારા ફ્રેન્ડ સાથે. સાફ કરો બધું. મમ્મીજી આ શું કરો છો તમે? હાથ છોડો મારો. ઘર મારું છે. હા, અને નોકરાણીની વાત તો તમે કરતા જ નહીં. 100 વાતની એક વાત. કોઈ દિવસ ઘરમાં પ્રેમથી તો રહેવું નથી, કોઈ ઘરના કામ નથી કરવા. હા, વરને વર નથી સમજવો, સાસુને સાસુ નથી સમજવી, આ ઘરને ઘર નથી સમજવું. વર પરથી યાદ આવ્યું, ક્યાં ગયો નમાલો? પોતાની જાતને વર કહે છે પણ વર જેવા કામ તો કરતો નથી. એ દેવાંગ, મોઢું સંભાળીને બોલજો મારા દીકરા વિશે. મન ફાવે એવું નહીં બોલતા. અરે નમાલો એ નથી, નમાલા તમે છો કે આ ઘરને ઘર સમજવું જ નથી. મમ્મી શું થયું છે મીરાબળી પાછું? સારું થયું તમે આવી ગયા. આ તમારા મમ્મીશ્રીને સમજાવો કે આના હાથ પકડે છે, ન બોલવાનું બોલે છે. અરે સમજવાની જરૂર તો તારે છે મીરા. આ ઘરમાં તું શું કરી રહી છે તને જરા પણ ભાન નથી. કામ કરવા નથી, કામ વધારવા છે. કચરો વાળું છું તો ત્યાં કચરો નાખે છે. અરે કોઈ દિવસ ઘરને ઘર સમજવું નથી અને અધૂરામાં પૂરું. હા, તને નમાલો કે છે બેટા? હવે નમાલી જાત હોય એને નમાલો જ દેખાય ને બધું. હા, પોતે જ એવી છે. હવે જે ઘરમાંથી આવી છે એવા સંસ્કારો લઈને અહીંયા બતાવે છે. સંસ્કારની વાત કરો છો તો તમારામાં ક્યાં સંસ્કાર ફાટી પડે છે? તમે માં દીકરો છો ને, તમારા કરતા રોડ પરના ભિખારી લોકો સારા હોય. અચ્છા એમ? હા એમ. બોલો હવે શું કરવું છે? ના, કરવું કઈ નથી. કારણ કે તારા જેટલી નીચલી કક્ષાએ તો અમે નહીં જ પહોંચી શકીએ. તને સમજાવીને થાક્યા કે તું ઘરની અંદર ઘરની વહુ બનીને રહે. આ ખોટા ત્રાગા કરવાનું રહેવા દે. પણ નહીં, રોજ ડ્રામા ન કરે તો તારું પેટ ચડે. અને એકની એક વાત કેટલી વાર સમજાવવાની હોય? માણસ છે, માણસ તું. હા, આટલું પથ્થરને કીધું હોય ને તો પથ્થર પણ ફાટી જ ગયો હોય. બોલે લીધું. નાક શરમ જેવું કઈ છે નહીં ને. હા, સમજાય? નાક શરમ તો તારે જ ફાટી પડે છે. પોતાની જાતને ધણી કહે છે ને તો સમજ જરા કે બધી વાત માની ન માનવાની હોય. બસ મીરા, બહુ થઈ ગયું.
અત્યાર સુધી બહુ તારી બકબક સાંભળી લીધી અને આમ પણ હું પતિ છું તારો અને તું પત્ની છે મારી. આ ઘરમાં હું જેમ કહું ને એ રીતના રહેવું હોય ને તો આ ઘરમાં રહે. ખબર છે ને સામે દરવાજો છે, નીકળી જા મારા ઘરની બહાર. હા તો જાવ જ છું. માર ખાવાનો મને પણ કોઈ શોખ નથી અને હવે જ્યારે મળશું ને ત્યારે કોર્ટમાં જ મળશું, સમજ્યા? અરે મોકલાવી દે ડિવોર્સ પેપરના કાગળિયા સાઈન કરીને તું પણ મોકલી દે છે. આવી પડી છે તે. દેવાંગ દેવાંગ ક્યાં ખોવાયેલો છે? તું હિતેશ ક્યારે આવ્યો કઈ ખ્યાલ જ ના રહ્યો. ભાઈ ક્યાં ખોવાયેલો છે? કઈ ટેન્શનમાં છે? શું થયું? કઈ નહીં, આ પાછળની બધી વાતો યાદ આવતી હતી. તારી ભાભી જ્યારે અમારા ઘરમાં રહેતી હતી ત્યારે જે ઘરનો માહોલ હતો એ દ્રશ્ય અચાનક યાદ આવી ગયું. જો દેવાંગ, જિંદગીમાં આગળ જોઈને ચાલવું જરૂરી છે. જો આપણે પાછળનું પાસ્ટ ભૂલી નહીં શકીએ ને તો આગળ ફરીવાર પડશું. પાછળનું ભૂલી જા દેવાંગ. જે કંઈ થયું એ ઉપરવાળાની મરજી સમજીને ચાલવા લાગ. ઉપરવાળાની મરજી. હવે મીરાની તો તું વાત જાણે છે ને કેવી રીતે ઘરમાં રહેતી હતી. મારા મમ્મીને ક્યારેય માન પાણી નહોતી આપતી. હા, ઘરના કોઈ કામકાજ સરખા નહોતી કરતી. અરે સાચું કહું ને તો મેં એની સાથે લગ્ન એટલા માટે કર્યા હતા કે મને એવું હતું દોસ્ત કે મીરા જો મારી લાઈફમાં આવશે ને તો અમે બંને સાથે મળીને ઘણા બધા સપનાઓ પૂરા કરીશું. પણ જ્યારથી એ મારી લાઈફમાં આવીને ત્યારથી એન્ડ લાગી ગઈ છે મારી. ભાઈ, જિંદગી પૂરી નથી થઈ ગઈ, થઈ જશે. ભગવાને કંઈક તારાથી છીનવ્યું છે તો કંઈક સારું આપશે જ. રાહ જો. આપી રહ્યા છે ને ભગવાન. હા જો ને અમારા ઘરની કામવાળી, હા ગઈકાલે મેં એને બનાવેલી ચાના શું વખાણ કર્યા. હા, કામ છોડીને જતી રહે. હા, કહે છે કે મેં એના ઉપર નજર ખરાબ કરી. એના કામના વખાણ કરું છું તો એને એવું લાગે છે કે હું એની પાછળ લટ્ટુ થઈને ફરું છું. જો દોસ્ત, મારા મનમાં આવો કોઈ વિચાર નહોતો. મેં તો સહજ રીતે ચાના જ વખાણ કર્યા હતા. ભાઈ, હું તને ઓળખું છું, તું એવો વ્યક્તિ નથી. પણ આવું કઈ રીતના થઈ શકે? અને કોઈ માણસ સારું કામ કરે છે તો વખાણ કરવા આપણી ફરજ છે. અને એ વ્યક્તિ આવી રીતના કરે એ સારું ના કહેવાય. સારાની સાથે ખોટું થતું આવ્યું છે આજ દિન સુધી. આમ પણ કહેવત છે ને કે સીધું ઝાડ પહેલા કપાય. હા, આડા તેડા હોય એને છોડી દેવામાં આવે. અરે ભાઈ, એવું નથી. શિક્ષક પણ એની પરીક્ષા વધારે લે છે જે હોશિયાર વધારે હોય છે. ભગવાન પણ કંઈક એવું જ કરે છે. ભાઈ, તારા માટે કંઈક સારું થવાનું હશે એટલે ભગવાન અત્યારે તારી પરીક્ષા વધારે લઈ રહ્યો છે. બસ. આટલી બધી પરીક્ષા, આવી પરીક્ષાઓ, ક્યારેક ક્યારેક તો વિચાર આવે છે કે સાલું પેપર છોડીને જતો રહો. મતલબ કે ઓફિસનું ટેન્શન, સાથે સાથે ઘરનું ટેન્શન અને ઉપરથી વગર વાકે આ પેલી જે ટેન્શન આપ્યું છે ને મને એ નથી સમજાતું યાર. મને બહુ અઘરું લાગે છે જીવવાનું. રિલેક્સ થા. થઈ જશે. જો આટલું બધું ટેન્શન લઈને ચાલવાથી બીજું કંઈ જ નથી થવાનું. ઉલટાનું આગળનું કામ બગડશે. તું આ ઘરનું ટેન્શન, બહારનું ટેન્શન, બધું ટેન્શન ભેગું કરીને ચાલીશ તો ખોટા વિચારો આવશે. આવી રહ્યા છે. કેવી રીતે બહાર આવું ને કઈ સમજાતું નથી. મને એવું લાગે છે કે આ બધું છોડીને જતો રહું યાર ક્યાંક દો. દેવાંગ, થઈ જશે. તું આરામ કર. ચલ આપણે ચા પીએ. મૂડ નથી યાર, છોડ ને. ચલ ચલ. ચાલ. આખીર સાહેબ રહેવા દો. તમે શું કરો છો? હું શું ને આવા કામ તમારે નહીં કરવાના, હું કરી દઉં છું. હું કરી લઈશ મારું કામ મારી જાતે. મને ફાવે છે કીધું ને હું કરી લઈશ. મને ખબર છે કે તમને હંધાય કામ આવડે છે. આ તમને કચરા પોતા વાસણ કરવાનું કીધું હોય તોય તમે કરી દો. પણ હવે હું કરું છું ને તો મને કરવા દો ને કામ. સાહેબ સાહેબ શું છે? પહેલા તો તમે મારી તારીફ કરતા, મારી યાર વાતો કરતા, હવે તમે હામુય નથી જોતા. ભૂલ હતી મારી
કે તમારા વિશે કંઈક સારી સારી વાતો કરી અને તમારા કામના વખાણ કર્યા. સોરી, માફી માંગી ચૂક્યો છું અને હજી કહેતા હોય તો હજી એકવાર માંગી લો. પણ મહેનત માંગી ને. નથી માંગી મતલબ કંઈક કહેવા માંગો છો? તમે કામ મૂકી દો ને સાહેબ. અરે, જો આ મને તમે મારું કામ કામ- કરો ને મને જરીએ નથી ગમતું, લાવો મને આપી દો. કીધું ને મેં એકવાર, હું કહું ને પછી તમારે કરી નાખવાનું સાહેબ. એટલે કામ મને કરવા દેવાનું એમ. સાહેબ હું કહું છું, આ ક્યારેક આમ કોઈનાથી ભૂલ થઈ જાય, ક્યારેક મારાથી ક્યારેક તમારાથી, તો એમ આ તો ભૂલ થઈ છે ને મારી. હું તમને કહું તો છું, સોરી, ભૂલ થઈ છે મારી. આજ પછી ક્યારેય પણ તમારા કોઈ પણ કામના વખાણ નહીં કરું, તમારી સામે નહીં જોઉં. અને હું શું કામ અહીંયા બેઠો છું? અહીંયા બેસવાથી પણ તમને પ્રોબ્લેમ થશે ને. સાહેબ ઉભા રહ્યો, ઉભા રહ્યો. જો ઈ તે દી હું જે બોલી ને ઈ હંતી એ મારી ભૂલ હતી. સોયરી સોરી આવે, સોરી ના. સોરી 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 સોરી. ઇટ્સ ઓકે, વાંધો નહીં, થાય. હવે આવું મોઢું ચડાવેલું રાખશો તમે? તો શું કરવું તમે જ કહો ને. લે બોલો. તમે હરખી રીતે મોઢું નહીં રાખો, હરખી રીતે વાત નહીં કરો, તો મને કેવી રીતે ખબર પડશે કે તમે મને માફ કરી દીધી? તમે પહેલા જેમ વાત કરશો તો એમ કરવા માંડો ને તો મને ગમે. એટલે મને એમ કે તમારી સાથે વાત કરું તો તમને નથી ગમતું. તમે જ કહ્યું હતું કે મને બોલાવવાની નહીં, હું જે કામ કરું એ કામ કરવા દેવાના. એ તો પહેલા કીધું તું ને. હવે ક્યાં મેં એવું કીધું છે? હવે તો જો આ બધા તમારા કામ હું કરી દઉં છું. આ તમને એવું તો તમારા મમ્મી કામ કરતી છે? મતલબ કે બે દિવસથી ઓફિસ બેગ અને ટિફિન બધું તમે જ કરો છો. થેન્ક યુ એન્ડ વન્સ અગેન સોરી. મતલબ કે તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી પાછું માફી માંગુ છું. આ તમે માફી ન માંગો. હા તમે માફી માંગો ને મને જરાય ગમતું નથી. કારણ કે ભૂલ તો મારી હતી ને, બુદ્ધિ વગરની તો હું હતી. જોયા જાણ્યા વગર છે ને બોલ બોલ જ કરું ના કરું. અમારા બાઈ મને બહુ વઢે કે તારે છે ને વધારે બોલવાનું નહીં. સાચું કહું ને તો તમે બોલો છો એ ગમે મને. હે? હા, અને તમારો જે ટોન છે આઈ લાઈક ઇટ. વધારે ગમે છે. મતલબ કે સરસ બોલો છો. એક મિનિટ હો, ઉભા રહ્યો. શું તો થયું? ભૂલી જ ગઈ. ઉભા રહ્યો. અરે પણ ક્યાં આજે કોણ જાણે હવે શું ભૂલી ગયા હશે અને શું કરવા ગયા હશે. કપડાં સંકે હાથ અડાડીશ તો ફરી પાછા વળશે. સાહેબ અરે પણ આ નાનું છોકરું જે રીતે સ્કૂલે જતું હોય ને મૂકવા માટે એના મમ્મી તલપાપડ થતા હોય ને, એવી જ રીતના તમે બધું પેક કરીને લઈને આવ્યા છો. ગમ્યું કે ન ગમ્યું? ગમ્યું, બહુ જ ગમ્યું મને. હા, એમ તો કામ તો છે ને બહુ સારા કરું. અમારા બાઈ કહેતા હતા હો કે કામમાં તો છે ને તું બહુ ચોખ્ખી છો. તો હું પણ તમને ઘણું બધું કહેતો હતો પહેલા, નહીં? જો આ તમારી વાડી ઘડે મને સંભળાવવાનું હોય ને તો રહેવા દો, મારે કામ જ નથી કરવું. અરે આવું કઈ તાતીનું હોય છે પણ અરે વખાણ કરું છું, એવું હતું? મસ્તી કરું છું. આ તમને કહું છું કે મતલબ કે બધા કામમાં તમારો હાથ એકદમ પરફેક્ટ છે. મને ગમે તમારા હાથનું બનાવેલું જમવાનું. આજે મેં જ બનાવ્યું છે ટિફિન. આ ટિફિન શેનું શાક બનાવ્યું છે? રીંગણાનું. નહીં હાલે? 1 નંબર, ફેન્ટાસ્ટિક. આ મારું ફેવરિટ છે. અરે આમ જોવો જલસો પડી જશે. અને હું શું કહું છું, દેવાંગ, બરાબર છે ને? પરફેક્ટ લાગે છે ને? હા હા, મસ્ત જ લાગે છે. મારો દીકરો સરસ જ દેખાય છે, કોકની નજર ના લાગી જાય. આ આજકાલ છે ને બહુ હસે છે અને બહુ આમ ખુશ રહે છે ને, તો મને મારી પાસેથી છે ને રોજ નજર ઉતારીને જાજે. આ કોકની નજર લાગી ગઈ ને તો મારા દીકરાની ખુશીઓ પર પાછું પાણી ફરી વળશે. લાગતી હશે મમ્મી કોઈની નજર. આ રોજ તમારા આશીર્વાદ સાથે લઈને જાઉં છું. મતલબ આશીર્વાદોનું કવચ છે મારી પાસે. અરે કોઈની નજર એમ નહીં લાગે મને. એમ? તો પછી આ જેટલા તમે જો એટલા જ મોટા અને ભારી ભરકમ આશીર્વાદ ના હોય મારી પાસે. બસ હા, બસ. મસ્તી કરું છું મમ્મી. હા દેવાંગ, એ કે ને આ કાલે તારા માટે મેં જે ઘરે પિઝા બનાવવાનો ટ્રાય કર્યો હતો
કેવા લાગે? એક નંબર, જોરદાર, સાચે જ સાચે જ. તારું હું મોઢું શું જોઈને નથી લાગતું હો કે મતલબ કે તમે જે ઘરે બનાવીને જે આ ભાખરી પિઝા ટ્રાય કર્યા હતા એના કરતા તૈયાર લઈ આવાય આપણે એમાં. પૌષ્ટિક કહેવાય ડફોડ. હા, પેલું મેદાનું બનાવે ને એની અંદર કેવી રીતે બનાવે ને કેટલું વાસી હોય, એટલે મેં ભાખરી પિઝા બનાવ્યા. ને ના ફાવે તો એનો મતલબ એમ નથી કે મારે પણ ભાખરી પિઝા જ ખાવાના. પણ અરે દામિની, હા આવો આવો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે મજા. બેસો બેસો. બેનબા, આ કઈ મને સમજાણું નહીં. આ તમે મારા બાણ લઈને આવવાનું કા કીધું તું? મારી ફરિયાદ કરવાની છે? હા, મેં તો એટલે કે બા મેં તો બધું બરોબર જ કામ કર્યું તો ખબર નહીં બેનબા. આ કઈ ભૂલ થાય તમારે સીધું મન કહી દેવાય ને. આ બાને બોલાવવાની હું જરૂર હતી? હવે પાછું એવું કીધું તું કે નવા કપડાં પહેરીને આવશું. પણ સાંભળ, શાંતિ રાખ. આપણે હજી આવીને બેઠા છે, એ જે કાંઈ હશે એ આપણને વાત કરશે. તારી ભૂલ હશે તોય કહેશે. તે કાંઈ ગુનો કર્યો છે તો આટલી બધી બીવે છે? હું પછી છે આ શાંતિ બધું. રાખ ને. કેમ બંનેને હા. બોલાવ્યા છે? અને કઈ ફરિયાદ કરવી હોય તો કહી શકાય ને મમ્મી. બધી વાતો સાંભળી લે છે આપણી, નહીં? હા, એમાં બાને વચ્ચે હું કામ લાવ્યા? બોલી લે, તું બોલી લે, પછી હું બોલું. બોલ. અરે ના ના, હવે નહીં બોલાય. ચલો, તમે શું કાંઈ અમને બોલાવ્યા તકુ? ના ના, એમાં એવું છે ને, આ તમારી દીકરીને હા. બડબડ કરવાની બહુ આદત છે. સામેવાળાની તો વાત સાંભળતી જ નથી. અરે એની ગાડી એકવાર પાટા પર ચડી કે એ એક્સપ્રેસની જેમ દોડ્યા જ કરશે, દોડ્યા જ કરશે. આપણે કંઈક બોલીએ તો એ બધું તો એને અધ્ધર તાલ જાય છે. નો બ્રેકની સિસ્ટમ જ નથી. હા. સાચી વાત છે મારા મમ્મીની. આટલી હશે, એમની વાત હતી. તું મને કહી દેવાય નહીં કે હું બોલું એમાં વાંધો છે. બસ. તો હું કાલે છે ને ટેપ પટ્ટી લગાવીને આવીશ. એ બાપા બસ કર. છોકરું છે, હવે જવા દો બીજું. હા, એટલે નથી બોલાવ્યા. હવે એની શું ફરિયાદ કરવાની? ફરિયાદ લાયક કંઈક કામ તો કરવી જોઈએ. તો એની એની ફરિયાદ એક જ હશે કે બહુ બોલ બોલ કરે છે ને તમારું માથું ખાઈ જાય છે જ ને. અરે તમારા ઘરે હોય છે ને એટલો ટાઈમ મને શાંતિ હોય છે, પછી ઘેર આવે છે એટલે બસ એનું મારે સાંભળવાનું. મારે કઈ બોલવાનો વારો જ ન આવે. લો, હા, તો એમ સમજો કે હવે તમારે સાંભળવાનું ઓછું ને અમારે સાંભળવાનું વધારે થશે. કેમ? અ, મતલબ સમજાવું ને, હું સમજાવું. દામિની બહુ ડાહી છોકરી છે, પહેલેથી. એ તો છે જ. સારી છે, સારી પણ પહેલેથી. સંસ્કારી પણ છે, પહેલેથી. છે. કામગરી તો બહુ જ છે. બહુ જ છે. એકદમ સાચું કહ્યું. હવે તમે બંનેવે જવાબ આપી દીધા છે તો મારે જે વાત કરવી છે હું કરી લઉં તમારા બા સાથે. હા, તમને મેં એટલા માટે બોલાવ્યા છે કે દામિની ઘણા સમયથી અમારા ઘરમાં રહે છે, અમારી સાથે કામ કરે છે, અમારા ઘરની રીતભાત જાણે છે. મારા દેવાંગ સાથે પણ એનું સારું બને છે ને? હા હા મમ્મી, હમણાંથી તો મારા બધા જ કામકાજ ટીપ ટોપ કરી આપે છે. હે ને? પહેલાય કરતી હતી હોય. હા. અને લડાઈ ઝઘડો પણ એવું ને એવું જ છે, ચાલુ જ રહે છે. તો આ લડાઈ ઝઘડો ચાલુ રહે ને એના માટેનું મેં એક સમાધાન ગોતી નાખ્યું છે. ના ના મમ્મી, એટલે એમ મતલબ કે તમે એમ નહીં કહેતા કે આને છે ને જે આપણે અડધો ટાઈમ કામ માટે બોલાવતા હતા, હવે આખો દિવસ ઘરે કામ કરવા લાગ. હવે અહીંયા જ રહેશે. હે? અહીંયા શું વાત કરો છો જો તમે? મમ્મી, પરમેનન્ટ નોકરી નથી આપી એને. રહેવા શાંતિ દો. રાખને. નહીં હો, મને મારા બા વગર ન ગમે. હા હા. હું એકલી થઈ જાઉં ને એના વગર પછી. કેમ દીકરીને સાસરે નથી વડાવવાના? સાસરે શું વાળા બોલ્યા? તમે? શું તમે કોઈ છોકરો શોધી રાખ્યો છે એની હાટુ? શું એમની દીકરીને સાસરે નથી વડાવવાના તો તમારે તમારી દીકરીને સાસરે નથી વડાવવાની? અરે બેન બા, તો પણ ઈ તો હજુ વાર છે ને. હા, સાસરે તો કોની ઈચ્છા ન હોય કે પોતાની દીકરીને સાસરે ન વળાવી હોય, પણ અમારી પરિસ્થિતિ તો તમે જાણો જ છો ને. હા, પણ તમારી પરિસ્થિતિ જે જાણતું હોય, જેને ખબર હોય કે તમારી પરિસ્થિતિ આવી છે, છતાં પણ તમારા ઘરની દીકરીને એના ઘરની વહુ બનાવવા માંગે તો તમને કઈ વાંધો ના, એવું સામે મુરત્યું હોય અને અમારા ઘર જોગું ઘર છે. હોય સામે. એવું તમારા ધ્યાનમાં છે? હા? મમ્મી કોકનું જોન નક્કી કરીને રાખ્યું છે. અને ના ના, મુહૂર્ત તમારી સામે જ છે. મારી સામે એટલે મારો બોલો, દીકરો દેવા. ના ઈ નહીં. ઓ બેરી સાંભળ, હું સામેવાળાની વાત નથી કરતી, મારા ઘરની મારા દીકરાની વાત કરું છું, દેવાંગની વાત કરી રહી છું. મમ્મી, શું વાત કરો છો તમે? આ તમારી વાત જો- કેમ દામિની નથી પસંદ? હા, દામિની સરખા કામ નથી કરતી? હા, એ પરફેક્ટ નથી, આ ઘરમાં લાવવાના લાયક નથી.
હા મારો દીકરો બરાબર નથી પરફેક્ટ છે મમ્મી. છે ને હા પણ મારી બોલ બોલ મારો દીકરો પરફેક્ટ નથી હા મારી કેમ સારો નથી સંસ્કારી નથી લગ્ન નથી કરવા હા ના કરવા છે કે નથી કરવા કરવા છે કે નથી કરવા ના ના મમ્મી પણ આ કરવા છે નથી કરવા હા ના બોલો હા ને તારી હા તો હા એમ ને બસ સરસ હા છે ને હા મમ્મી મારી આ છે પણ પેલા બધી વાતની ચોખવટ કરી નાખવા માંગુ છું. કેમ જુઓ આની પેલા પણ મારા એક લગ્ન થઈ ચૂક્યા. ખબર છે એમને બધી ખબર છે તારા લગ્ન થઈ ગયા હતા હા તારી એક પત્ની હતી જે દગાબાજ હતી જે ઘર છોડીને ગઈ છે બધી જ વાતની જાણ છે એ મેં પહેલા જ કહી દીધું હતું અમને હવે બોલ દામિનીને પણ ખબર છે હા છે હાથ છે તો હવે મુહૂર્ત જોડાવીએ હા અને અમારે આવ્યા ભાઈ કે મારી દીકરી તમારા ઘરે હા પૂન કર્યા હશે હા પૂન તો તમે કર્યા અને પુણ્ય અમે પણ કર્યા કે દામિની મારા ઘરની વહુ બનશે અને ઓ ડાફોડિયા ક્યાં મારે છે જોઉં છું એ શું કરે છે શું નહીં. હા હવે છે ને ઝઘડા સિવાયની વાત કરી લ્યો જાઓ હું રસોડામાં જાઉં હા જા હું રસોડું બતાવી દઉં. હા તું પણ બતાવી દે હા છે બતાવું રસોડું. ચા બતાવે છે ચા બતાવે ચા પહેલી વાર આવી છે ને આપણા ઘરે બરાબર બતાવજે હા એટલે હા